એક નાની એવી શંકા આટલું મોટું પરિણામ લાવી શકે ને તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પણ એક શંકા, એક પોલીસને બાતમી આપી હોવાની શંકાને લઈ અને હત્યા થઈ ગઈ. વાત છે સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામની, જ્યાં પાંડેસરા પોલીસે એક સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં રાજ માલિયા નામના એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. વાત એવી હતી કે જે આ પકડાયેલો વ્યક્તિ છે તેનું નામ રણજીત છે અને જે વ્યક્તિ મોતને ભેટ્યો તે રાજ માલિયા થોડા સમય પહેલા મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં જઈને આવ્યો છે. જેથી જેલવાસ ભોગવનારા રાજ માલિયાને એવી આશંકા હતી કે રણજીતે પોલીસને તેની બાતમી આપી હતી. જે બાદ રણજીત અને રાજ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં આવેશમાં આવી રણજીતે રાજને છરીના ઘા ઝીકી દીધા હતા. એટલું જ નહીં, પથ્થરો મારી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ આ સમગ્ર પ્રકરણમાં તપાસ ચાલી રહી હતી. તેમાં પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા રણજીત પાસે પણ પહોંચી અને પોલીસે તેને દબોચી લીધો છે.